જે આ વસ્તુ તો મને સમજાતી નથી. આ એક ઘરમાં બે પત્ની આ ઘરમાં હાલે છે હું આ બધું? ભાઈ ઈ એનું ભાઈ હાલવા દે ને. તને હું વાંધો? મને તો કઈ વાંધો નથી, પણ મને આ જયપા ભાભીનો તો વિચાર આવે ને. આ એક પત્ની હતી છતાંય મોટા ભાઈ બીજી પત્ની લઈ આવ્યા. એને કેવું થતું હશે બિચારાને? પોતાની સ્વતંત્રને એક ઘરમાં જોવી તો ખરા ને. એમાં શું થાય? ભલે ને એક ઘરમાં બે બાયું રહે, એમાં કઈ વાંધો નથી. હા, તમને તો એક ઘરમાં 10 હોય તોય વાંધો ન હોય. એટલી બધી ન હોય, 1 થી 2 બહુ થઈ જાય. અને આમે આમ જો એ બધો છે ને પ્રશ્ન એ મોટા ભાઈનો ને ભાભીનો ને એનો છે, એ આપણો નથી. એમાં તારે બહુ લપ નહીં કરવાની. ના હો, લપ તો હું કરીશ. મને તો છે ને વિચાર આવવા માંડ્યો કે આ મોટા ભાઈ આવું કર્યું, કાલ સવાર તમે આવું કરો તો મારે શું કરવાનું? તમે બીજી લઈ આવો તો હું ક્યાં જાઉં? લઈને દેખાડો. હજી 8 દિવસ થયા છે હું આવી એને. એટલે તું કે છો કે તમે બીજી લઈ આવો, તો મેં તને કીધું નથી? તે મને કીધું તમે બીજી લઈ આવો. મેં તને ખાલી હા, તો બીજીનું નામ પડ્યું ને એટલે તમારા મોઢા ઉપર આમ ચમક આવી ગઈ એમ કે હાશ મને બીજી લાવવાનો રસ્તો મળ્યો. ભૂલતા નહીં હો, બીજીનું નામે આવ્યું ને મોઢા ઉપર તો હું છે ને દરવાજાની બહાર કાઢી મૂકીશ. એટલે નહીં, આ તો મેં તે મને કીધું ને તો મેં કીધું સાહેબ પૂછી લઉં, કદાચ જો તારી ઈચ્છા હોય તો. હવે ઈચ્છાની વાત મૂકો, પેલા મને એ કહો વાંધો શું છે? કોને? મોટા ભાઈને ને જલપા ભાભીને. ઈ બે માણસને કઈક એવો વાંધો હોય તો જ આ બીજી બાયડી આવે ને ઘરમાં. જો આ ભાઈ છે ને એ મારા બાપ ઠેકાણે છે, એને હું ક્યારે કોઈ દિવસ બોલ્યો નથી, અને મારામાં એવી હિંમત નથી કે હું એના પ્રશ્ન કરી શકું. તો ભાભીને કરો, જલપા ભાભીને પૂછો કે એવો તો શું વાંધો પડ્યો કે આ સોતન ઘરમાં આવી. એકાબીજાને ગમતું હોય છે લઈ આવ્યો હોય, અને આમ જો આ બધી છે ને મગજમારીમાં તારે નહીં પડવાનું, બધું આપણે આપણી રીતે. તને કઈ વાંધો પડે ને. કાલ સવારે હું મારા પિયરમાં જઈશ તો મને નહીં કોઈ કે તારા જેઠે તો બીજા લગ્ન કર્યા હે, બીજી બેડી લઈ આવ્યા. શું કામ લઈ આવ્યા? મારા મમ્મીનો શું ફોન આવ્યો ખબર છે? જેને ખબર પડી ત્યાં ચોખ્ખા શબ્દમાં કીધું કે મોટા ભાઈ આવું કર્યું, આ નાનકો નહીં કરે એની શું ખાતરી? તો કહેવાય નહીં કે ઈ એવું ન કરે. હું ન માનું. ગમે એમ તો તમે એના જ ભાઈ કાલ સવારે લઈને આવો તો મારે ક્યાં જવાનું? તને લાગે છે હું લઈને આવું? આ તું આ તારા નખરા હું માનવાના એટલા બધા હું સહન કરી શકું છું. નખરા? આ નખરા જ ને. મેં ક્યાં કર્યા? ક્યાં નથી કર્યા નખરા, એમ ક્યાં તું મને? મારે જેવું સહન ભાગે કોક 8 દીમાં તમે હું સહન કરી લીધું? આપડી આગે કેટલા વર્ષ રહી? વરસ દિવસ 3 વર્ષથી તો જોવા કરવાની વાત ચાલતી હતી આપણે. અચ્છા એમ. હા. સારું વાંધો નહીં. જો હું જાઉં છું બહાર, બરોબર? એટલે હું ફોન કરું ને તને એટલે તું એકદમ આમ મસ્ત તૈયાર થઈ જાય, એકદમ હિરોઈન જેવી. હિરોઈન જેવી તો તું લાગે જ છે, તો થોડીક મેકઅપ બેકઅપ વધારે કરી લેજો. હા એમ. સારું હાલ હું જાઉં તો. મારા ઓરડામાં કેમ ગઈ હતી? તો વાળવાનું બાકી હતું અને આ ઓછાડ ને બધું ઝાપટવાનું હતું ને એટલે હરખો કરવા ગઈ હતી રૂમ. મેં તને 17 વાર કીધું છે ને, મારા ને ધારાના ઓરડામાં તારે નહીં જવાનું. હા, તારા એકલી હોય એટલે એને દબાવવા માંગે તું? ના ના, એવું શું કામ બોલો છો? હું તો એને કઈ કહેતી પણ નથી. જો કાન ખોલીને સાંભળી લેજે, આજ પછી જો એ ઓરડામાં ગઈ છે ને તું, તો આ ઘરની બહાર નીકળી જશે. પણ સરખું કરવા તો જઈ શકું ને, બાકી મારે બીજું શું કામ હોય? સરખું કરવા વાળી તારા છે ને, આ ઓરડાની ચિંતા કરવાની તારે બિલકુલ જરૂર નથી, બરોબર? એટલે ફરી વાર ઓરડામાં શું થયું? કઈ નથી થયું. શું થયું ભાભી? કઈ નથી. જો આ તારા કારણે ધારાને જરા કમથી પણ તકલીફ પડી છે ને, એટલે તું ઘરની બહાર નીકળી જાય, યાદ રાખજે. કેમ ભાભી ઘરની બહાર નીકળે? ભાભી સૌથી પહેલા આ ઘરમાં પરણીને આવ્યા છે. હજી સુધી બાળક તો આપી નથી. બાળક નથી આપી છે એમાં ભાભીનો શું વાંક છે? ભાગ તો બેયનો હોય ને. તમે તો બસ નક્કી કરીને બેઠા છો કે ભાભી એકના લીધે. બસ, હું તમારો જેઠ છું, આ વાત ભૂલી ગયા? જરાય નથી ભૂલી, અને એનું જ દુઃખ છે. વધારે પડતું બોલવું નહીં મારી સામે. અને આ તમે જે કરો છો એનું શું? હા, એ એક પત્ની હોવા છતાંય તમે બીજી પત્ની લઈ આવ્યા. બીજી લાવું, ત્રીજી લાવું કે ચોથી લાવું, આ બધી વાતમાં તમારે માથા નહીં મારવાના. તમે આ ઘરના નાના વહુ છો ને, નાના વહુની જેમ રહ્યો. એકવાર જોવો, ભાભીના મોઢાની સામે જોવો. આ જોયું લ્યો, મનહૂસ છે એક નંબરની. જો અમારી વાતમાં દખલ અંદાજી નહીં કરવાની તમારે, બરોબર? તમે જે કામ કરતા હોય ને એ કામ કરો. જાઓ જાઓ કીધું ને.
અને તું હું પણ એની સામે બહુ ભોળી ભોળી બને. પણ આ શું કર્યું? એ હજી ઘરમાં નવી નવી પૈણીને આવી છે ને તમે એની સામે બોલો છો? નવી નવી પરણીને આવી છે ને તો એને શીખવાડી દે કે જેઠની સામે ક્યારેય બોલવાનું નહીં. પણ તમારે ધ્યાન રખાય ને, એને કઈ ખબર નથી એટલે એ બિચારી બોલે, અને એના આપણા ઘરના નીતિ નિયમો ખબર ના હોય હજી. અરે ખબર નથી તો ધીરે ધીરે ખબર પડી જશે. આટલું બધું હેરાન થવાની જરૂર નથી એના માટે, બરોબર? જીત, જો સાંભળો, મને તારાથી કઈ વાંધો નથી, પણ જો એવું લાગે ને તને કઈ વાંધો નથી પણ મને તારાથી વાંધો છે. મારા ઓરડામાં તારે નહીં જવાનું. મારાથી વાંધો છે ને, કઈ વાંધો નહીં. તો એમ કરો ને, તમે બીજું મકાન ભાડે રાખીને તારાને ત્યાં રાખો ને. હું બોલી તું? મારા ઘરમાંથી તું મને બહાર કાઢીશ? બહાર નથી કાઢતી. જો આ વધારે પડતી હોશિયાર બનવાનું નાટક બંધ કરજે, નહીતર હંમેશના માટે આ ઘરમાંથી તમારા પગ નીકળી જાય. શાંતિથી જો આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કરું છું ને બધું જેમ ચાલે છે ને એમ ચાલવા દેજે. બાકી તને ખબર છે મારો સ્વભાવ. કઈ વાંધો નહીં, હવે આજ પછી નહીં જાઉં ઓરડામાં. ભૂલથી પણ ના જતી. અને રહી વાત તારાની, તો તારાને તો ભૂલે ચૂકે પણ એક પણ શબ્દ બોલતી નહીં. એ જેમ કરે એમ એને કરવા દેજે. પણ હું ક્યાં એને કઈ ના પાડું છું? હું કઈ કહેતી પણ નથી. હું તો એને અમુકની સાચવું છું સારી રીતે. તું કામ હશે? તારી તો સોતન છે ને. હે એમ કરી કરીને તારે આ ઘરની બહાર કાઢ્યું છે. નહીં નહીં, એને ભોળવી ને એની સામે બહુ ભોળું બનવાની જરૂર નથી, બરોબર? અને એ રૂમમાં ન જાતી ને એને મળતી નહીં. હાલ તારું કામ કર, કામ કર. તારે ખાલી ઘરના કામ કરવામાં ધ્યાન દેવાનું. તારા શું થાય છે? કાઈ નહીં. તું હમણાં માથું પકડીને બેઠી હતી, માથું દુખે છે? તારા કે તો ખરી. હા, માથું દુખે છે. હા તો એમ કે ને ગાંડી, ને હમણાં તેલ લઈ આવું. હાલ તને માલિશ કરતું ને તો હમણાં તારું માથું ઉતરી જાય. બેસ. કેમ માથું દુખે છે? હવે તમારે કઈ સાંભળવાની જરૂર નથી. હા, તારા એક વાત પૂછું? બોલો. હા, તે મારા પતિ સાથે લગ્ન કર્યા, તને વિચાર ના આવ્યો? બસ તમારે આ જ વાત કરવી હતી. હવે ખબર પડી મારું માથું શું કામ દુખે છે? હે? અરે મને કયો છો તો તમારે તમારા પતિને કહેવાય ને કે બીજા લગ્ન ન કરે. અને જો તમે એને સરખી રીતે સાચો હોત ને તો અત્યારે આ દિવસો ન આવ્યા હોત તમારા. અરે હું તો તને ખાલી કહું છું. અને આજે ખબર છે, હું તારા એટલે કે તમારા બેના ઓરડામાંથી નીકળીને હું તો સાફ સફાઈ કરવા માટે ગઈ હતી, પણ તોય મને જીત ખીજાણા કે અમારા ઓરડામાં નહીં જવાનું. હા તો તમને ભાન પડે છે ને હવે બધી? હવે તો તમે સમજો છો ને કે તમારી જગ્યા ક્યાંય નથી. તમારી ઓકાત એટલી પણ નથી કે તમે મારા રૂમમાં આવી શકો. ઓકાતની ક્યાં વાત આવી? તું તો સોતેલી બનીને આવી છો આ ઘરમાં, અને હું તો તને હાચવું છું ને. મેં ક્યારે તારી પાસે હાચો છો? આ ડગલે ને પગલે મારું અપમાન કરો છો. હું કપડાં પહેરું એનાથી તમને વાંધો છે, હું મારી રેણી કેણીથી તમને વાંધો છે, અને હજી તમે મને એમ કહો છો હું તને સાચવું છું. અરે એ તો હું ખાલી એમ જ કહેતી હોઉં કે જીતને શું ગમે છે શું નથી ગમતું. જો તમે એનું ધ્યાન રાખ્યું હોત ને, જીતને શું ગમે છે ને નથી ગમતું, તો આજે હું અહીંયા ન આવી હોત. હશે, હવે કોઈ દિવસ કાંઈ નહીં કહું. બસ તારે જેમ રહેવું એમ રહેજે. હા તો મને એમ થયું કે હું તો તને મારી નાની બેન સમજતી હતી. મને નાની બેન સમજવાની કાંઈ જરૂર નથી. અને રહી વાત જીતની ને મારા લગ્નની, તો જો તમે એને બાળક આપ્યું હોત ને તો આ દિવસો ન આવ્યા હોત. તારા તું એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને સમજી નથી શકતી? કઈ મને એવા અપરખા નહીં હોય કે પોતાનું સંતાન હોય સાસરીમાં વારસદાર આપી શકે, પતિને ખુશ રાખી શકે. મારા એ સપના તો હશે ને, પણ ભગવાન પાસે ક્યાં કઈ કોઈનું હાલે છે? નથી હાલતું ને, તો હવે તમારી દાદાગીરી શું કામ અહીંયા હલાવો છો?
વૈયા જાવ અહીંથી ને. જો તમે મને ખુશ જોવા માંગતા હોય, જીતને ખુશ જોવા માંગતા હોય તો અહીંથી વૈયા જાઓ. વહી તો જાઉં, પણ કોઈ નથી આ દુનિયામાં મારું. અનાજ છું, મારું ક્યાંય ઘર નથી. બાકી તો ક્યારની એવાય ગયું. હા તો ઘણાય રીએ જ છે ને, એકલાય રીએ જ છે. અને તમારા હાથ પગ ને બધું હજી સારું જ છે, કામ કરીને એકલું રહેવાય. પણ તમારે તો અહીંયા મારા લોહી પીવા છે અને જીતના પણ. અમને સુખેથી તમે જોઈ જ નહીં શકો, ખબર જ હતી મને. ના ના મારી બેન, મારા મનમાં એવું કાંઈ નથી. તમારા મનમાં શું છે ને એ બહુ સારી રીતે જાણું છું. આવી મીઠી મીઠી વાતો કરીને મને તમારી વાતોમાં ન લઈ આવો. હું બધું જાણું છું. મારી પાછળ તમે જીત સાથે શું વાત કરો છો? કહી દઉં છું, જીત મારો જ છે, તમારો નહીં. તો 10 વર્ષ હું આ ઘરમાં રહી તોય એ મારું કોણ છે? મેં તો ફેરા ફર્યા છે એની સાથે અને પરણીને આવી છું આ ઘરમાં, તો મારો કાંઈ અધિકાર નથી. ના હતો, હવે નથી. અધિકાર અધિકાર અધિકાર. માફ કરજે, તારી સામે બોલી હે બદલ. હાથ પછી કઈ નહીં કહું તને. હા, પાણી લઈ આવજો મારા માટે. હા લઈ આવો. આવું કચરા વાળું કોઈ હે? કચરો ક્યાં છે આનો? સારો જ છે, હમણાં વીછળીને પણ પડ્યો. નથી પીવું. આમ જુઓ તમે, મને કચરા વાળું પરાણે પાણી પીવડાવે છે. શું છે? આગળ ઉભી રહે. હું ના પાડું છું કે મારે પાણી નથી પીવું, તોય પરાણે મને દેવા આવે. કેમ? એક વસ્તુના બાના કરીને એને બસ અહીંયા આવવા જ હોય છે. ના પાડે છે ને તને? ના પણ તારા ના પાડી છે ને? તારા પાસે તારે નહીં આવવાનું. તારા એ મગાવ્યું પાણી અને હું ફરી એવી. તારા ખોટો શું કામે બોલે છે તું? જો. હવે મને ખોટી એ પાડવા માંડી. આ તારા પાસે પાણી લઈને આવે, એની સાથે મીઠી મીઠી વાતો કરી અને તારે બધું જાણવું છે. મેં કાંઈ ના પાડી તને? હે? મેં એને કીધું તો ને કાલે જ હું તને. કીધું નથી. એનો સાચું ખોટું નથી એની બોલતી. વાત ઉપર વિશ્વાસ કરો છો, મારા જો. ઉપર નહીં. આજ પછી ક્યારેય મેં તને ધારાની સાથે ભાળી છે ને, હે, તો સાંભળા ઉખાડી નાખી તારા. હો, ઘડીએ ઘડીએ રૂમ સાફ કરો. હવે દિવસમાં કેટલી વાર રૂમ સાફ કરવાનો હોય? કેટલી વાર કરવા તારે? હે, તમે ના પાડી ને કેટલી વાર કરવા? પછી નથી જાતી હું રૂમમાં. તારા ને આજુબાજુ ફરકતી નહીં. હું આ પરોઠા ને એવું કઈ ખાઉં છું હે, ઘી વાળા ને ઓલા ને એવું બધું મને ઘડીએ ઘડીએ દેવા આવે. એ કેમ? બાને તમે એટલે સમજાવો. એટલે એટલે ઈ માંદી પડે? હે? માંદી પડે? હે? એને કીધું તું કે ઘી વધારે નાખજે એમ. હવે તો તમને ખબર પડી ગઈ કે નહીં? ઈ ખાતી જ નથી. તું ખાતી નથી તો તે 3 પરોઠા તો ખાઈ ગઈ હતી ઘી વાળા. એને ખબર વગર ના તે લગાડી દીધું હશે ને ઘી? હે? એને હે? કીધું છું ને. હે? હે? હું ખોટું નથી બોલતી. તું એને હેરાન કરવા માંગે? હે, તારે એમ કે હેરાન કરું તો વહી જાય? આપણા ઓરડામાં આવીને મારા 2 જોડી તો ઇસ્ત્રી બાને કપડા ફાડી નાખ્યા. તને કીધું તું ને ઈ રૂમમાં ન જાતી? કીધું તું ને? નથી. કીધું તું ને? તારા ખોટું કામ બોલે છે તું. હું શું કામ ને ખોટું બોલું? તો જોઈ લો. હું ખોટી બોલતી હોય ને તો તમે જોઈ લો કપડા. હવે મારી જાતે તો હું મારા કપડા ન ફાડું ને. શું કામ તારા આટલું બધું ખોટું બોલે છે તું? કેટલી વાર તારું નાક વાડવાનું? હે, આ મગજ જેવું છે? આમાં કઈ મગજ જેવું? આમાં મારે શું કરવું? મારે શું સમજવાનું? હું આ ઘરમાં કેવી રીતે રહું? જો તમે મને સ્વીકાર કરી છે, નથી આને કરી, નથી ઓલી નિકિતાએ કરી, નથી તમારા ભાઈએ કરી. તું ઉપાધિ કરમાં. આ કોઈ તને રાખે કે ન રાખે, હું રાખું છું ને. આ હું તને દિલથી પ્રેમ કરું છું ને. તમે પ્રેમ કરો એ ન ચાલે. આ તો તમારું એવું થઈ ગયું કે પેલી પત્નીનો દરજ્જો એ પેલી પત્નીનો જ. એનું કાંઈ નથી આ ઘરમાં. આ તારા તારી નજર આમે જોયું ને, મેં તને ક્યારે કીધું કે હજી હામું બોલે? હે, બંધ થઈ જાવ. તારો અધિકાર ખાલી માર ખાવાનો છે, બોલવાનો જ્યાં નથી. સુધી આ ઘરમાં ઈ રહેશે ને ત્યાં સુધી મને નથી લાગતું કે મને આ ઘરમાં ઈ જગ્યા મળે છે. મળવી આ જોઈએ. હું બોલે તું? તું ઉપાધિ કરી મને? હું શું ને તારી હારે? પણ ઈ તમને માર્યા નહીં થવા દે. કેમ તમે સમજતા નથી? કેમ ન થવા દે? જો આ મારી છે, બરોબર? અને બીજી વાર જો અમારી વચ્ચે આવી છે ને, ટાંટિયા તોડ નાખે તારા. હાલ હાલ, અત્યારે ને ત્યારે છે ને આ ઘર મેલી જતી રહે. નહીં, હા? હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં. તમારે જેટલી હેરાન કરો એટલી કરો. અહીંયા જ રહેવાની.
ખરેખર તું મને બહુ ગુસ્સો દેવડાવે છે. તારા ટાટિયા તોડી નાખે હું. નીકળી જા ઘર માં લઈને. ઈ જ્યાં સુધી આ ઘરમાંથી નહીં જાય ને ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે બે શાંતિથી રહી શકીએ. અરે ભાઈ સાહેબ, તું એની વાતમાં ભૂલેવા આવે છે. એ આવે ને તો તારે એને અડધૂત કરી દેવાની, પાસે જ નહીં આવવા દેવાની. અરે ક્યાંથી ભટકાણી છે મને, મનહૂસ છે હાવ. હું તમારા ભરોસે અહીં આવી છું, ઈ તો તમને યાદ છે ને. અરે પણ તું મારા ભરોસે આવી છે, તને રાખું છું ને. આ મારી પત્ની કરતા વધારે ઊંચો દરજ્જો આપ્યો તને મેં, એટલે તું ઉપાધિ કરીમાં બિલકુલ. બાકી રહી વાત આની તો એનો પણ કે હું કઈક નિકાલ કરી નાખે. જા રૂમમાં જા, આમ છે આપણો રૂમ, પાન ભૂલી જાવ માં. શું થયું? કઈ નહીં. પાછો માર ખાધો ને? એ તો રોજનું થઈ ગયું છે. શું કામ રોજ રોજના માર ખાવ છો? અને એ પણ એ માણસ માટે કે જે તમારી સામે તમારી સ્વતંત્ર લઈને આવ્યો. શું કરું કે નથી હું એને વારસદાર આપી શકતી, તો મારે શું કરવાનું? ભાભી, તમે વારસદાર નથી આપી શકતા, એ તમારા એકનો વાંક નથી. પણ એનો મતલબ એમ નથી કે આવી રીતે સ્વતંત્ર લઈને આવે. એને લઈ આવી હતી તો તમને છૂટા કરી દેવાતા ને. હા, તો તમારા નજરની સામે એને ઘરમાં રાખીને તમને એક એક સેકન્ડ મોતનો અનુભવ કરાવે. એ મને સમજી શકતા હોત તો ઘરમાં સ્વતંત્ર થોડાક લઈ આવ્યા હોત, અને જાઉં તો જાઉં ક્યાં? ભાભી, એક કામ કરો, તમે છે ને તમે મોટા ભાઈને કાં છોડી દો અને કાં એની પર પોલીસ કેસ કરો. શું બોલે છે તું હા. નિકિતા? જો આપણા કાયદામાં એક સ્ત્રી હોય ને ત્યાં સુધી બીજી સ્ત્રીને ન લઈ આવી શકે. કાયદો એની રજા નથી આપતો, એના માટે એને પેલી સ્ત્રીને છોડવી પડે. એટલે મોટા ભાઈએ આમ જોવા જાય ને તો કાયદાકીય રીતે આ સૌથી મોટો ગુનો કર્યો છે. તમે ધારો એ પગલે એની ઉપર ભરી શકો. અને તમારી જે ઓલી નોટકબાજ સોતન છે ને એને અહીંયાથી જવું પડશે. ગુનો તો એને બહુ મોટો કર્યો છે, પણ કોની સામે લડવું? મારા પોતાના પતિ, મારા પોતાના વ્યક્તિ ઉપર જ કેસ કરું? હા ભાભી, તમારે આ બધું વિચારવાનું તો આવે કે જો એ વ્યક્તિ તમારા માટે વિચારતો હોય. એને પોતાના પણ રાખ્યું છે. અરે તમારી આવેલી સોતન માટે થઈને એ તમને મારે છે, કૂટે છે, ન બોલવાનું બોલે છે. એને એક એ વિચાર નથી આવતો કે 10 વર્ષ સુધી આ વ્યક્તિએ મારું ઘર સંભાળીને રાખ્યું છે. બધું સમજે છે, જાણી જોઈને આ બધું કરે છે. હમણાં કેસ કરી દઉં હાલ તારા કહેવાથી ને પછી આ ઘરમાં શું મને રાખશે? ક્યાં જાવ? તને ખબર છે ને કે હું અનાથ છું, મારું કોઈ નથી હતું ત્યાં, એટલે પડે છું આ બધું સહન કરીને. મારી કંઈક તો મજબૂરી હશે ને. ભાભી, જો કાંઈ પણ ઘરમાં થાય ને તો તારે ક્યારે વચમાં નહીં બોલવાનું. તું તારો સંસાર સંભાળ, તું મારી ચિંતા રહેવા દે. નહીં, તમે મારા મોટા બેન જેવા છો અને તમે જ કીધું ને કે તમે અનાથ છો, તો તમારી અનાથ જિંદગીમાં તમારા આ એક બેનની જગ્યા નથી. છે જગ્યા, પૂરેપૂરી જગ્યા છે. પણ જો તું ઘરમાં વચમાં પોલીસ ને તો જયભાઈ તને ખીજાય અને તમારા બંને વચ્ચે ઝઘડો થાય ને, એવું હું નથી ઈચ્છતી. એટલે તું શાંતિથી રે ઘરમાં. ભગવાને મારા નસીબમાં જે લખ્યું હશે ને એ થાય. નહીં ભાભી, નસીબના ભરોસે ન બેસે. હા, મેં મોટા ભાઈને છે ને, મોટા ભાઈને જોતું તું ને જડી ગયું છે. એને ખબર છે કે તમારી પાછળ બોલવા વાળું કોઈ નથી, એટલે ઈ જે કરશે ને એ બધું માન્ય રહેશે. ભાભી, પછી હું તમને કહું છું કે એકવાર શાંત મગજે વિચારો અને મારું માનો ને તો કહાની સાથે છૂટાછેડા લઈ લ્યો ને કહાની ઉપર કેસ કરી દો. નહીં, એ તો હું જીવીશ ત્યાં સુધી એવું કાંઈ નહીં કરું.
મારી જિંદગી આઈને પૂરી થઈ જશે. બસ તું જા અહીંથી ને. તું જા ને, જા કહું છું. હેલા ભીના રૂમાલથી તો આસ નો લઉં તો. બીજું કાંઈ મળ્યું નથી, શું કરવું? હાલો બસ. આ માણસો તો કે તમે મોટા ભાઈ છો, હું નાનો છું. તમારે ધ્યાન ન રાખે નાના ભાઈનું? અરે બહાર નીકળવું છે મારે, તું આ બધું બગાડી ક્યાં? કાંઈ ભીનું નથી છું મોટા ભાઈ. શું છે કામકાજનું કેવું હાલે તમારે? મારે તને પૂછવાનું છે. મારે તો કામકાજનું બરોબર જ હાલે, મારે કાંઈ વાંધો નથી. મારે તો ભગવાનની દયા આવે. એટલે હું કોઈને એમ પૂછું છું તો મને એવું લાગ્યું કે આમ કેમ બરોબર હાલે છે ને કામકાજનું? તો બધું બરાબર જ હાલે છે, ફર્સ્ટ ક્લાસ. કાંઈ ઉપાધિ જેવું છે નહીં. તો સારું. પૈસા ટકે તો અમથી આપણે ક્યાં પહેલેથી બાપ દાદા વખતથી ઉપાધિ છે. ઓલા ભાઈને તમે પૈસા ઉછીને આપ્યા હતા 60,000 રૂપિયા, એ લઈ આવ્યા તમે એની પાસેથી? દઈ જાય એની રીતે. આ દઈ હું જાય. તારે ઉતાવળ છે. 6 મહિના રહ્યા, 3 મહિનાનું કોઈ લઈ ગયા. 3 મહિના તમે વધારે ખમી ગયા. હવે એલા ગાંડા એવા તો કઈ આપડા રૂપિયા લઈને વી જાય. આપણે ક્યારે કોઈ પાસે આવું આમ કડક ઉઘરાણી કરી? કડક નથી કરી એટલે જ એને 6 મહિના કર્યા. કાંઈ વાંધો નહીં હોય બિચારા પાસે આવશે એટલે દઈ દે. સારું, વાંધો નહીં. અને બીજું હું તમને શું કહું, જો આ તમે આ બીજા લગ્ન કર્યા ને એનો મને કાંઈ વાંધો ન છે, પણ તમે બે બાયુને એક ઘરે રાખો છો ને એ હાવ ખોટું કર્યું. તો હું કરું? એકને બહાર રખાય અને એકને અહીં રખાય, એટલે છે ને આ કાંઈ મગજમારી જ ન થાય. એલા હું કઈ નવરો છું હે? આ બબ્બે ઘર રાખીને ઘડીક ઓલા કરે ને ઘડીક આ કરે. અમારી પાસે નવરાય છે એ બધી. નવરે પણ બીજું કાંઈ નહીં, પણ મને મારી ઘરવાળી મને છે ને રોજ પૂછે, રોજ નવો પ્રશ્ન કરે છે. મારે એને હું જવાબ દેવા? અરે કહી દેવાનું હોય, એ બધો પ્રશ્ન ભાઈ નો છે. આમાં મારી હારે બહુ માથાકૂટ નહીં કરવાની, ચોખ્ખું કહી દેવાનું. પણ મેં કીધું નહીં હોય. તો પછી મારે મને પૂછીને મારી ગંધ કાઢી નાખે. અરે તો હું થઈ ગયું, પણ પૂછે એટલું તારે એટલું જ કહેવાનું, ભાઈ જો તને કાંઈ પ્રોબ્લેમ હોય ને તો તું ભાઈ પાસે જા અને ભાઈને વાત કર. એ તો મેં એને ચોખ્ખી ના પડી. એને મને કીધું તું, મને કે તમારે ભાઈને સમજાવે ને. મેં કીધું તો મારા છે ને ભાઈ મોટા છે અને બાપ ઠેકાણા છે. હું આજ સુધી કોઈ દી બોલ્યો નથી, હજી અત્યાર સુધી હું કોઈ દી તમને બોલ્યો નથી, પણ આજ મારે તમને કેવું પડ્યું, કેમ કે મને ઓલી રોજ મને કહે ને એટલે પછી મને નથી ગમતું. હવે ન ગમે તો તું બીજી લઈ લે ને એને છૂટા છેડા દઈ દે, બીજું તો શું હોય. હું વાત કરું છું મોટા ભાઈ, પરણાઈ દઉં તને કાલ હવે કેતો હતો. આવી હારી રૂપાળી બાઈ મને બીજી ન મળે. મારે નહીં, આ બરોબર છે મારે. કેમ ભાઈ આ ઉધરસ, કેમ તબિયત નથી બરોબર તમારી? ખબર નહીં, આજે રોજ એવું થતું ધીરે ધીરે આમ મને આમ શરીર નબળું પડતું હોય ને એવું લાગે. તમારો અવાજ આજે ભારે થોડોક થઈ ગયો તો દવાખાને જવું છે? હાલો હું તમને દવાખાને લીધો પેલા. દવા લેવી જ પડે છે, નકર એમ નામ કઈ બધું લૂઝ થતું જાય છે. પેલા બીજું કઈ થતું નથી ને? બીજું તો કાંઈ નથી થતું. હા તો કાંઈ નહીં, આપણે છે ને એવું લાગે તો રિપોર્ટ કરાવી લેવી. હા એ તો કરાવી લઉં. હવે તું છે ને ખાલી આ તારી ઘરવાળીને કહી દેજે, આ બધી માથાકૂટમાં તમારે પડવાનું નહીં. આ ઘરમાં જેમ હાલે છે ને બધું એમને માલવા દો. હું ઊંડું ઉતરવાની કાંઈ જરૂર નથી, કહી દેજે. મેં એને કહી દીધું, તમારે મને કેવું જ ન પડે, સમજ્યા? પણ એ મને રોજ એક ને એક પ્રશ્ન કરે ને ત્યાં હું કંટાળી ગયો છું. મને એ બીક લાગે, હું ઘરમાં પગ મૂકું ને તો પેલા બીક મને એ લાગે આગળ કઈક નવો પ્રશ્ન લઈને ઉભી. એવું લાગે તો ગળું દબાઈ દે, વાર્તા પૂરી થાય. મોટા ભાઈ તમે આવી કાં સલાહ આપો? મારે તમારી જેમ મારે બીજી ઘરવાળી મને નહીં મળે, મારે જોતી નથી. શું થાય ભાઈ? થોડા ચક્કર આવતા હોય એવું લાગે. હાલો એક કામ કરો, આ બધું મૂકો પડતું. હાલો હું તમને દવાખાને લીધું. હાલો જવું જ પડશે દવાખાને, એમાં નહીં હાલે. હાલો હાલો પેલા દવાખાને હાલો. હાલ. તમે સમજી જાઓ ને તો બધું સારું થઈ જશે. હું શું સમજી જાઉં? હે હવે હું શું સમજુ? તો જોઈ વિચારીને તો આ પગલું ભરાય કે ન ભરાય? નાના તો તમે છો નહીં કે મારા જેઠે કીધું ને તમે હાલતા થઈ ગયા. એકવાર વિચાર કરવો તો કે એના ઘરમાં એની પત્ની છે હજુ. જો તારે મને સલાહ દેવાની કાંઈ જરૂર નથી, હે? અને એ મને પ્રેમ કરતા હતા ને હું એને પ્રેમ કરતી હતી, એટલે આ બધું થયું છે. તમને પ્રેમ કરતા હતા તેની પેલી ઘરવાળીને છૂટાછેડા કાનો દીધા? વગર લગને તમે અહીંયા આવ્યા છો એની સોતન બનીને. તારે એ બધી પંચાયત કરવાની કાંઈ જરૂર નથી. તું તારું કામ કર. મને ખબર જ હતી કે તું આજ નહીં તો કાલ મારી પાસે આવીશ. તો ખોટું શું છે? અને હું કઈ તમને ખોટી વાત કહેવા તો આવતી નથી. માણસને છે ને આવ્યા એનોય વાંધો નહીં, પણ જ્યારે આવ્યા ને પહેલે કે બીજે દિવસે જે મારા ભાભી સાથે વર્તન થયું ને એ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે હવે મારે પાછા પગલાં કરી લેવે. પણ નહીં, તમે તો ચોંટી ગયા છો અહીંયા. મારા જેઠના જીવનમાંથી જવાનું નામ નથી લેતા. તો તને શું લાગે છે તું કહીશ અને હું વહી જઈશ એમ?
હા એ વાત સાચી. મારું તમે માનો એવા લાગતા તો છો નહીં. તું શું કામે ને અહીં આવી છો? કેવા માટે? કેમ કે રોજ રોજ મારી જેઠાણીનો જીવ બળતા જોઉં છું ને તો મારાથી સહન નથી થતું. સહન તો મારાથી નથી થતું. આ તમારા બધાયનું રોજ રોજ. મારે શું આજ લપ કરવાની અહીંયા? વાહ, અમે લપ કરીએ છીએ. અરે સહન તો મારા જેઠાણી કરે છે કે જે પોતાની સોતને પોતાની નજર સામે પોતાના ઘરવાળા આરે જો. તમે જોશો જીતભાઈના જીવનમાં હજી કોઈક બીજી સ્ત્રીને? હા, વાહ, તો તમે પ્રેમ જ નથી કરતા મારા જેઠને. એ તો મને સમજાઈ ગયું. કેમ કે મારે તારી સામે સાબિત કરવાની કોઈ જરૂર નથી કે હું જીતને કેટલો પ્રેમ કરું છું. ઓહો, મેં તને ના નથી પાડી તોય તું સમજતી જ નથી કોઈ વાતમાં. ના પાડી છે કે તમે છે ને અહીંયા મોકલી છે. એને નથી મોકલ્યો. હું મારી મરજીથી અહીં આવી છું. અને આવી એમાં ખોટું શું કર્યું ભાભી? આ રોજ રોજ તમે હેરાન થાવ છો તો એને બુદ્ધિ નથી પડતી કે મારે બે માણસમાં ન રહેવાય, વયું જવાય? એ અમારો પ્રશ્ન છે, તારે શું લેવા દેવા? મારે લેવા દેવા છે ને એટલે બોલું છું. ભાભી નહીં, મોટી બેન માયની છે. અને મારા બેનનો સંસાર જો કોઈ બગાડે તો એ મારાથી તો ભેગું ન થાય. તમે તમારી બેનને સમજાવી દ્યો, બરાબર? કે તમે તમારી તો જિંદગી ખુદે બગાડી જ છે, હવે મારી જિંદગી ન બગડે. નિકિતા, તમારી જિંદગી બગડે છે ખરેખર? અરે તમે કોકની જિંદગી બગાડો છો. એકવાર તો જોવું તું કે મારી બેનનો મારી જેઠાણીનો શું વાંક હતો. નિકિતા, તું મને તારી મોટી બેન માને છે તો મારી વાત નહીં માને તો હાથ જોડું છું તારી પાસે. મહેરબાની કરીને તું અમારી વચ્ચે ના આવ. શરમ કરો. હાટ આટલું તમે એની સાથે કર્યું તો એ બિચારી આજે તમારા માટેથી ને મારી પાસે હાથ જોડે છે. શરમ મારે નહીં, તારે કરવાની છે. તું આ ઘરની નાની વહુ છો, નાની વહુ થઈને રે. હું તો કમસે કમ આ ઘરની નાની વહુ તો છું. તમે કયા દરજ્જાથી આ ઘરમાં રહ્યો છો? ઈ હવે તને થોડાક દિવસોમાં ખબર પડી જશે. નિકિતા, ઊભી થા, ઊભી થા. જા તું. શરમ કરો. હજુ કેટલાનું બગાડશો? આ બધી તમે જ કર્યું છે ને? હે, પેલા એને અહીંયા મોકલવાની, પછી મારી સામે સારું થવાનું. નહીં, મેં નથી મોકલી, એની રીતે આવી છે. પણ જો તારી સામે મેં એને કહી દીધું ને કે અમારી વચ્ચે ના આવ. અરે વચ્ચે તો તમે આવો છો, મારીને જીતની. જો તારા હવે ઈ ક્યારેય નહીં બોલે. મેં એને સમજાવી દીધી છે ને. સમજાવી દીધી છે? અરે તમે તો એને એવું સમજાવો છો, મને બધું સંભળાતું હતું. હે, કે તમારે તો કઈક પોલીસ કેસ કરવા છે મારી માથે. જે કરવું હોય ને ઈ કરી લ્યો. ના તારા, મેં એવું કઈ વિચાર્યું નથી. એ તો કહેતી હતી. વયા જાઓ, અહીંયા પગ ન મૂકતા મારા ઓરડામાં. શું કરે છે? આ શર્ટ નથી ધોવાનો, આ એક બાકી રાખી દીધા. કેમ? અમારે પહેરવાનો છે. હા તો પણ ધોઈને પહેરજો ને. મેલા મેલા શું પહેરવા તો હોય? મારે અત્યારે બહાર જવું છે. અત્યારે ક્યાં બહાર જાવ તમારે? એટલે અત્યારે એટલે આમ બપોર પછી બહાર જવું છે. હજી બહાર થી આવો છો તમે અને ક્યાં ગયા તા? કેમ આટલી બધી વાર લાગી? હું ગામમાં ગયો હતો. ગામમાં ગયા તો શું કામ હતું? હવે હોય ભાઈબંધ મિત્રોને મળવાનું હોય, આ છે તે છે, એવું તો એ બધું. મળવું એને કામ ન કહેવાય. જે કામ હોય એ બોલો. કયા કામથી તમે ગયા તા? હું મારા કામથી ગયો હતો ને મારે થોડીક ઉઘરાણી હતી, પૈસાની દીધા હતા હમણાં ભાઈબંધને. કે ભાઈબંધ દોસ્તારને મળવા ગયો તો એટલી વારમાં કે ઉઘરાણી હતી. જે શું કામ હતું? કયા કામથી ગયા તા? અને આટલી બધી વાર કેમ લાગી? મને કે હમણાં કલાકમાં આવું. તો ભાઈબંધ મિત્રો મળી જાય તો થોડીક વાર ગપ્પા મારતા હોય, બેસી ગયા હોય, એમાં હોય હું બીજું. સાચે સાચું કયો. શું હાલત મગજમાં? આ ક્યારના ગોળ 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 વાતું ફેરવો છો? ગોળ ગોળ કાંઈ નહીં, હું આ એવું તને બધી ચોખ્ખી તો વાત તને કરું છું. આ મોટા ભાઈનું કાંઈ છે? મોટા ભાઈ ના, હા જો હવે તો હું આ ઘરમાં ટેવાઈ ગઈ છું. મને આ ઘરમાં હવે શું થાય છે શું નહીં મને બધી ખબર પડવા માંડી છે. એટલે એવું કઈ ઉપાધિ ન કરતા કે મારી સામે કોઈ વાત આવશે અને મને ખરાબ લાગશે કે હું શું વિચારીશ. મોટા ભાઈના બધાય કાંડ મારી સામે જ છે. એટલે કઈ હોય તો મને કયો. ના એવું કાંઈ છે નહીં, તું જેવું વિચારે છે ને એવું કાંઈ નથી. હો, મને તો કઈક શંકા લાગે છે. શેની શંકા? કાંઈ શંકા આમાં કાંઈ છે નહીં, બધું તને ના તો પર. જે પણ તમે કેટલા હાફડા ફાફડા થઈને વાત કરો છો. જોવો ખુદને.
ક્યાં જો માનું છું કે તમારા મોટા ભાઈ છે, તમે થોડી ઘણી વાત એની ઢાંકો, પણ પતિ તરીકે મને કહી શકો. આ ધારાનું કાંઈ છે? જો મને એ છોકરી ગમતી તો નથી હો, જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી. જો તને કેટલી વખત મેં તને કીધું, તું છે ને તું એ લોકોની વચ્ચે તું પડમાં, બરોબર? હવે તું આપણું જો ને, એનું હું કામ તું વાત કરે છે? વચ્ચે તો પડું જ ને. જલ્પા ભાભી કેવા હેરાન થાય છે ખબર છે? હાલતા ને ચાલતા મોટા ભાઈ એની ઉપર હાથ ઉપાડી લે છે. હા, અને એ કોના માટે? એની ઓલી સોતન માટે. પોતે જ એમ કે મને આ કરી દો, આ કરી દો. જલ્પા ભાભીને નોકરાણીની જેમ રાખે, પણ નહીં, પાછા મોટા ભાઈની સામે જઈને હારી થાય અને ભાભીને માર ખવડાવે. જો એના પેટમાં પાપ હશે ને તો સમય આવશે ને ત્યારે હાંધું બધું ચોખ્ખું થઈ જાય. હું ચોખ્ખું થશે, પણ જ્યાં સુધીમાં આપણા ભાભીનું શું? એ બિચારાને તો જીવતે જી નરક જોઈ લીધું ને. મેં તો એને સલાહ આપી હતી, કઈ ન કરે, કા મોટા ભાઈને મૂકી દે ને કા પોલીસ કેસ કરી નાખે. તને ના નહોતી પડી? મેં તને તે દિવસે મેં તને ના પડી હતી. તું છે ને આ બધી કે લકુમાં તું ન પડતી તું. એ લોકોને છે ને જેમ રહેવું ને, જેમ જિંદગી જીવે ને એમ જીવે. આપણે હું કેમ? પછી એને એકાબીજાને પોણ થતું હોય છે. એક ઘરમાં જ રહી છે ને, એકાબીજાને કોઈને પોહણ નથી થતું. જલ્પા ભાઈને તો જરાય પોહણ નથી, કાંઈ ની સોતન ઘરમાં આવી છે. હવે આવી છે તો શું કરવાનું કે? આવી છે તો રાજી ખુશીથી નથી આવી હો, અને પૈણીને નથી આવી. હજી એના લગ્નમાં જલ્પા ભાભી બંધાયેલા છે, એટલે પેલો હક ભાભીનો જ લાગે. એ તો મને ખબર છે, પેલો હક ભાભીનો જ લાગે. હવે ભાઈને જ ગમતી નથી તો પછી આપણે એમાં શું કરીએ કે તો ભાઈને છૂટા કરી દેવાતા ને. આમ બધાની જિંદગી નહોતી બગાડવી. આપણે જોઈને હેરાન તો થાવું ને, અને તમે પાછા ભાઈની તરફદારી કરો છો. આ કહી દઉં છું, આ તરફદારી કરો છો ને ત્યાં સુધી બધું બરાબર છે. આ ભાઈના રસ્તે હાયલા ને તો મજા નહીં આવે. અરે બાપા, હું નહીં હાલું ભાઈના રસ્તે. મેં કોઈ દી એવું ભાઈ કરે એવું મેં કોઈ દી કર્યું છે? કરો તો ભેગું નહીં થાય આપણું. પણ મને ખબર હોય ને, હું કરવું નહીં. હું એટલો બધો કઈ ભાઈની જેમ કઈ ગાંડો નથી, હું બીજી લઈ આવું. વાત કરે છે પણ તો એ થાય કે આવડા મોટા કુટુંબમાં ભાઈને કોઈ સમજાવવાળું નથી. બોલો, હારું હાલો, હું લુગડા ધોઈ આવું. આ શર્ટ મૂકી દે ને મારા છે આ કઈ શર્ટમાં? આલ્યો રાખો. અરે બપોર પછી મારે બહાર જવું ને એટલા માટે, પછી હુકાય નહીં ગાંડી. આવી ગયો. આમ તબિયતમાં કેમ છે હવે? સારું છે ભાઈ? એમને જ છે, કઈ ફેર નથી પડ્યો. દવા લેવું તું? હા, દવા ને એવું તો હું બધું લાવ્યો છું. ને જો દવા છે ને એક ભૂખ્યા પેટની છે, એમાં એસિડિટી ની છે. એ ભૂખ્યા પેટની હોય, એસિડિટી હા, હોય. એમ નહીં, 2 લેવાની છે ભૂખ્યા પેટે. ભૂખ્યા પેટે 2 લેવાની છે, કેમ કે આ ટીકડા છે ને બહુ ગરમ આવે. ડોક્ટરે મને 2 ટીકડીઓ આપી છે, એક કેપ્સ્યુલ અને એક ગોળી આપી છે. એ ભૂખ્યા પેટની છે. એ ટાઈમસર એ પેલા લેવાની, એ ભૂલતા નહીં. બાકી બધી જમ્યા પછીની? બધી જમ્યા પછીની 3 ટાઈમ. હા. અને હા, એડ્સ થયો તમને તો મોટું બંધ રાખજે તારું. આ વાત છે ને, આ તારા ને મારા સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ ઘરમાં. પણ જલપા ભાભીને તો હું કહું ને. હું કામ છે તારે જલપાને કહીને? કોઈને કહેવાનું નથી. તો આપણે 2 વચ્ચે જ રાખવાની છે વાત. હા, હવે આપણે ઘરમાં કોકને વાત કરીશું તો ખબર પડશે ને. હું ખબર પડશે તો કેવું તો પડે ને, આવી મોટી બીમારી છે તમને. તો હું ઈ છે કે આ બધા લોકો મારાથી દૂર થઈ જાય એમ? હે? જો હા, કોઈને વાત કરવાની જરૂર નથી. ના જલપાને કરવાની છે, ના ધારાને કરવાની છે. જેમ હાલે છે ને એમને માલવા દે. અને ખાસ કરીને તારી ઘરવાળીને તો વાત કરતો જ નહીં. એને તો હું ભૂલથી નહીં, એને તો નહીં કહું. પણ તમારી જે ઘરવાળી છે એને તો ના પાડીને તને એકની એક વાત પછી 10 વખત પૂછ્યા કરીશ. પણ બીજું કઈ નહીં. તમને HIV થયો, એમાં HIV માં થાય શું તમને? HIV એટલે એક પ્રકારનો એવો રોગ છે કે જે અલગ અલગ સ્ત્રીઓ સાથે તમે શરીર સુખ માણો ને ત્યારે આ રોગ થતો હોય છે. અને આ માણસને અંદરથી ધીરે 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 કરીને ખતમ કરી નાખે. આ માણસને એટલું બધું દર્દ ન આપે, માણસને ખબર ન પડે ને માણસને ખાલી કરી નાખે અંદરથી. અને આખરે જોકે અત્યારે બધે આ સમય પ્રમાણે બધી દવાઓ નીકળી છે એની, ટાણાસર માણસ ઈલાજ કરાવે ને તો જીવતો રહી શકે, પણ મરે ત્યાં સુધી એને દવા ચાલુ રાખવી પડે છે. અને સારું તો નથી થતું તેમ છતાં પણ. તો આનો મતલબ એમ કે
તમે જીવો ત્યાં સુધી તમારે દવા ઉપર જ રહેવું પડશે. હા જા હવે જા, તું કોઈને વાત ન કરતો. સારું. તારા ક્યાં જાય છે અહીંયા? ક્યાં જાય છે આ પર્સ લઈને? હું જ્યાં જાઉં ત્યાં તારે શું કામ હે? અને મને છે ને કાંઈ પણ પૂછવાનું નહીં. હું જ્યાં જાઉં જે કરું ઈ કેટલી વખત કીધું છે. ખાલી પૂછું છું તને, એમાં આટલું શું કામ તું ગરમ થઈ જશે? શું થયું? કાઈ નહીં, મેં ખાલી એને પૂછ્યું કે ક્યાં જાય છે. જ્યાં શાંતિ હોય ને તમારે એનું શું કામ છે? જવા દ્યો. હવે આપણે એટલું જ જોઈએ છે. નિકિતા આમ ના બોલાય તારે, તું નાની છે, કેટલી વાર સમજાવ. નાની છું તમારા માટે, કેમ કે જેઠાણી છો, બાકી એની હારે કાંઈ લેવા દેવા નથી મારે. પૂછે આ તમારી સોતન જાય છે, તમે કીધું દરવાજો ખુલ્લો છે, નીકળો. અરે પણ કેમ વહી જાઉં તારે? તો બીજું તો શું કરું હે? હું આ ઘરમાં કોઈને ગમતી નથી. નથી મને કોઈ ઘરમાં સરખું ખાવા પીવા દેતા. હા બા, તને તો કોઈ ખાવા પીવા દેતું જ નથી, એટલે તો આમ જો શરીર કેટલું દુબળું પડી ગયું તારું. હે, કોઈ તને સાચવતું નથી, કોઈ તને પ્રેમ નથી કરતું, એટલે તો વગર લગને મારા જેઠના ઘરમાં બેઠી છો. તારા કાઈ વાંધો નહીં, તને એવું લાગે ને કોઈ હાચવતું નથી, મારી ભૂલ થઈ ગઈ ને હું તને કોની માફી માંગવી છે? કોને ચોખવટ આપી? નથી માંગવી માફી. માફી ન માંગતા એની. તમે કાંઈ એવો ગુનો મનકા, સમજાવી દે ને ભાઈ તું આને. જો તું બોલ, મને તને ના નથી પડી. તમે તું બોલ. કેમ બોલે છે? બોલ. તમારી પાછળ અહીંયા મારી ઉપર પોલીસ કેસ કરવાની વાતો ચાલે છે. કોણ તારા ઉપર પોલીસ કેસ કરશે? હા નહીં, એની હિંમત છે. મેં નથી કીધું કઈ. મેં એવું કઈ નથી કીધું. મેં કીધું તું. કેમ મેં કીધું તું? નિકિતા, ચૂપ રહ્યો. જોયું? કેમ કે કાયદાકીય રીતે હજી આ તમારી પત્ની છે. હા તો હા, તો એની ઉપર જે આ હાથ ઉપાડો છો અને હાથ ચાલાકી કરો છો ને, એ આ તમારી જેને લઈ આવ્યા છો ને એના માટે ઈ વસ્તુ બરાબર નથી. કાયદો હાથમાં લેશું ને તો આને તો જાવું જ પડશે. તમે એક 5-7 વર્ષ માટે તો અંદર જાશો જ. આ બધો વહીવટ કરવાની તમારી જરૂર નથી. અને તમને કેમ એટલી બધી બળતરા થાય છે? થાય, મારી બેન છે. નિકિતા ચૂપ રે ને, ક્યારની કહું છું કે બંધ થા. તને બોલ્યા વગર નથી હાલતું. તારા માટે જ બોલતી હતી. હા તો જોઈ લીધું ને, આ જેના માટે તમે સારું કરવા જાવ ને એ જ તમને ઝાપટ મારે. એટલે હવે વધારે બોલતા નહીં. અને તું મને કેમ આ બધાની વાતો સાંભળીને તારે જતું રહેવું? મને મેલીન હા મારો પ્રેમ જોઈ ઓછો લીધો, પડ્યો. જોઈ લીધો મેં તમારો પ્રેમ. હા. તમે કોઈને એક શબ્દ નથી કહી શકતા. અરે પણ કીધું તમને ને મેં તારી કીધું નજર- તું ને કા આ ઘરમાં હું રહીશ અને કા આ રહેશે, તો હવે એને નથી જવું તો હું જ વહી જાઉં. નથી રહેવું મારે. મને તો કોઈ બોલવા જ નથી દેતા. હવે તમને કાંઈ કહું તો તમે મને ગાડીઓ નાખીને બંધ કરાવી દો, અને આય બંધ કરાવી દે. જો તારા હા તારી નજરની સામે મેં આને કેટલી વાર મારી છે. જેટલી વાર તારી સામે ઊંચા અવાજે બોલી છે એટલી વાર એને માર ખાધો છે. અને તું કહે છે કે તારા વતી હું બોલતો નથી. આ કેમ માનવામાં આવે? માનવામાં તો તમને ઘણું કોઈને નહીં આવે. એટલે કેવા હું માગે? આ તમને જે બીમારી છે એ તમે શું કામ છુપાવી? અરે બીમારી તો એ તો બીમારી હવે શરદી ખાંસી ઉધરસ એવું તો હાલ્યા કરે. હવે એ બીમારી કહેવાય? એને બીમારી તો ન જ કહેવાય, એ તો મને ખબર પડે છે. આ તમારી જે ધર્મપત્ની છે એને પણ નથી ખબર. વાય બીમારી એ પણ આ તમે શું વાત કરો છો? તમને ખબર હતી? ના, મને ધારા મને શું નથી ખબર. બકે છે આ તું બેન? એવું કાઈ નથી. અને શરદી ઉધરસ ને તાવ ને એવું તો હાલતા આવતું હોય એને. એમ તો પૂછી જ લ્યો તમારા પતિદેવને, હમણાં ખબર. અરે હું છે પણ કાંઈ છે નહીં. ખબર જ હતી મને. તમે તો નહીં કયો. તમારે કઈ કેવું છે? હું કાંઈ હોય તો હું કહું ને, કાંઈ છે નહીં તો મારે જો. હું ચોખવટ કરવી તમને. અમને ખબર નથી. હા તું કઈ જીતને એડ્સ છે. છે. હા, હા, તમને કોણે એડ્સ કીધું? છે તમને? કેમ આવું ખોટું બોલે છે? હા કોણે કીધું તને? હું ખોટું બોલું છું? હે જીત, હું ખોટું બોલું છું? કોણે કીધું તને? મેં બધું સાંભળી લીધું છે. બધું સાંભળી લીધું એટલે? તમને ખબર હતી? હા, મોટા બેન એડ્સ છે, તમને ખબર હતી? હે, કેમ મને નથી કહેતા? હા છે તો હું છે? હા, બસ. આ એડ્સ ના કારણે તું મને આ બીમારીમાં અધવચ્ચે મેલીને જતી રહીશ. હા, આમાં તમારે સાથ દેવાનો હોય. એના કોણ પહેલા શું તમે કામે? શું કામે સાથ આપે? હે? હા, તમે આપ્યો તો ભાભીને સાથ?
ભાભી માં નથી બની શકે એમ તો તમે એની ઈ પરિસ્થિતિને સમજીને સાથ આપ્યો અરે પણ મારે એનું કઈ કામ નથી. તો મને એને સાથ નો તમારું આપત કઈ કાંઈ કામ નથી તો એને તમારું કઈ કામ નથી. તું મને સાથ નહીં આપે. ના, તમને લાગે છે કે આવી બીમારીમાં હું તમારો સાથ દઉં? હું એટલે અહીંયા આવી હતી. અરે પણ મેં તને પ્રેમ કર્યો છે, તે પણ મને કર્યો છે, અને આમ બીમારીનું નામ પડતા અધવચ્ચે મેલીને જતી રહી. હા, જો આ યોગ્ય નો કહેવાય. જોઈ લીધું મેં. આટલા દિવસમાં મેં તમારો પ્રેમ જોઈ લીધો. અરે તમે આના ન થયા તો મારા શું થવાના? તમે જેની સાથે સાથ ફેરા ફર્યા હતા તો તમે તમારી પત્નીના પણ ન થયા, અને હજી તમારે એવું ઈચ્છો છો કે હું તમારો સાથ દઉં, ઈ પણ આ તમારી બીમારીમાં? જો હજી તો મેં મારી જિંદગી તમારી સાથે જીવી જ શું? કાઈ નહીં ને. મારી પત્નીનો નથી થયો એનો મતલબ એવો થોડો છે કે તારો નહીં થાવ. હા, મારી પત્ની તો બાળકની માં નથી બની શકતી એટલે બીજા લગ્ન કર્યા મેં. હવે મને નથી લાગતું કે હુંય બનું. બની છું? નહીં બનું ને તો મારે આ ઘરમાં રહેવાની શું જરૂર છે? માત્ર ને માત્ર એટલે જ કે મારી પાછળ કોઈ મને પોલીસ કેસ કરવાના ષડયંત્ર કરે, રાત ને દિવસ મને બસ મારી ભૂલ છે એ જ મને સમજાવ્યા રાખે. અરે પણ તું જઈશ ક્યાં? તારા જો આપણે બે મળીને જીતની સેવા કરીશું ને. તારી સેવાની મારે કાંઈ જરૂર નથી. તારા તો હું તો તમારી સેવા નહીં કરું, મારી પાસેથી આશા રાખતા જ નહીં. જો તારા તું આવું ન કરી શકે. તું મને મેલી ના જઈ શકે. મારે તારી જરૂર છે. પણ મારે તમારી કોઈ જરૂર નથી. બસ ને, બતાવી દીધી ઓકાત એની. જોઈ લીધું? આજે મારા ભાભી છે જે પરણીને તમને કાયદેસર આવ્યા છે, ઈ તમને સાથ આપવા તૈયાર છે. જે તમે મારા ભાભીના ઉપરવટ જઈને તમે સોતન લાવ્યા છો ને, રંગ બદલાઈ દીધો ને એને, થેલા ભરી લીધા. જો મોટા ભાઈ, ગમે એવી હોય ગાંડી ગેલી બાડી બોબડી, પણ જે હાથ ફેરા ફરીને આવી હોય ને ઈ મરે ને ત્યાં સુધી હાથ ન મૂકે. તમે કદાચ ભાંગી જાઓ, તૂટી જાઓ, પથારી વસ હોય ને, તમે પથારીમાં તમારું બધું પથારીમાં થતું હોય ને, તો મને ભરોસો છે કે આ મારી ભાભી રહી ને ઈ તમારી સેવા કરશે. તમે કદાચ 5 પૈસા કમાઈને ઘરમાં નહીં દેતા હોય ને તોય હસતા મોઢે તમારું ઘર હાચવશે. પણ તમે શું કર્યું? હાની એક એવી તકલીફમાં એને મૂકવા તૈયાર થઈ ગયા. તારા આવું નહીં કર. તું મને મેલીને ના જઈ શકે. મારે મારી જિંદગી જીવવાની બાકી છે, અને મને છે ને આ કોઈ રસ નથી આવી તમારી સેવા કરવામાં અને તમારી બીમારીમાં સાથ દેવાનો. તારા જીત, જો ભલે એ ઘર છોડીને વહી ગઈ, મને ખબર છે કે તમે એને અનંત પ્રેમ કરતા હતા, પણ જો જે થયું એ, પણ હું તમારી સાથે છું ને, હું તમારી સેવા કરીશ. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. હું તો અનાથ છું, પણ હું હાયું નહીં આપું, કારણ કે તમે મારા પતિ છો. પણ હા, જે મારા મા બાપ ધામમાં ગયા છે ને એની હારી લઈ ગઈ છે આ તમને. જલપા, જાણું છું હું તારો ગુનેગાર છું. મેં તને આ ઘરમાં જે માન સન્માન જે જોઈએ એ મેં તને નથી આપ્યું. પણ જો હું મારી સેવા તારી પાસે કરાવવા નથી માંગતો. નહીં, મારે માન સન્માન નથી જોતું. મને ખાલી ઘરમાં રહીને તમારી સેવા કરવાથી. મને માફ કરી દેજે. આ મારી બહુ મોટી ભૂલ હતી કે આ નાગણને હું ઘરમાં લાવ્યો. આમ એ બધું ભૂલી જાઉં, પણ જો તમારે છે ને હિંમત નથી હારવાની. હું તમને સાજા કરીશ ને, આ મારું વચન છે, હું સાજા કરીશ ને.